શહેરની વધુ એક હોસ્પિટલની બેદરકારી સામે આવી છે। આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢની સપના પટોડિયા નામની યુવતીને અકસ્માત બાદ ડાબા પગમાં દુખાવો થતો હોવાથી તેમણે તારીખ 25 એપ્રિલના રોજ શહેરની યુનિકેર હોસ્પિટલના વાસ્ક્યુલર સર્જન ડોક્ટર જિગેશ દોશી પાસે પોતાના ડાબા પગનું ઓપરેશન કરાવ્યું હતું। ઓપરેશન બાદ ડોક્ટરે તેમને જણાવ્યું હતું કે તેઓને જમણા પગમાં પણ નાની ગાંઠ હોવાથી તેમનું પણ તેમણે ઓપરેશન કરી આપ્યું છે। ત્યારબાદ બીજે દિવસે રજા આપતા તેઓ પોતાના ઘેર આવ્યા હતા। થોડા દિવસો બાદ પણ દુખાવો ન મળતા તેઓ ફરીથી ડોક્ટર પાસે આવ્યા હતા। ત્યારે ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી હતી। ત્યારબાદ વધુ થોડા દિવસો વીતી જવા છતાં આરામ ન થતાં તેઓએ જૂનાગઢના જ ડોક્ટર નિકુંજ ઠુમરને બતાવ્યું હતું। ત્યારે તેમણે MRI કરાવવાની સલાહ આપી હતી। MRI કરાવતા માલુમ પડ્યું હતું કે ઓપરેશન વખતે કોઈ ભૂલ થવાથી તેઓની ગોઠણની નસ થોડી દૂર જતી રહી હોવાથી તેમને આ દુખાવો થતો હતો। આથી તેઓએ આજે બુધવારે સવારે 8 વાગ્યે આ મામલે ડોક્ટરની બેદરકારી બદલ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ન્યાયની માગણી કરી હતી।